શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે તમારા ઘરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત માખીઓ ફરી રહી છે? તમે જરૂર વિચાર્યું હશે કે કદાચ રસોડામાં ગંદકી રહી ગઈ હશે અથવા બહારથી આવી ગઈ હશે. પણ જો તમે એ માખીઓ સતત દરેક રૂમમાં દિવસના દરેક સમયે ઉડી ફરી રહી હોય તો શું એ ફક્ત ગંદકી છે કે પછી કોઈ અજાણ સંકેત? મિત્રો, હિન્દુ ધર્મ અને શાસ્ત્રો અવારનવાર એ વાત પર ભાર મૂકે છે કે ભગવાન અને દેવીઓ સીધા આવીને આપણને કંઈ કહેતા નથી, પણ તેઓ સંકેતો આપે છે. આપણે જો એ સંકેતોને સમજવામાં વિફળ જઈએ તો પરિણામ સ્વરૂપે જીવનમાં દારિદ્ર્ય, અશાંતિ અને દુર્ભાગ્ય પ્રવેશી જાય છે. માખી એક સામાન્ય જીવ દેખાવામાં નાનું હોય છે, પણ શાસ્ત્રો કહે છે કે જ્યારે ઘરમાં ધનના દ્વાર બંધ થવા લાગે છે ત્યારે તેનું પ્રથમ સંકેત આ જીવ રૂપે જોવા મળે છે. જ્યારે ઘરમાં પવિત્રતા હળી જાય છે, પાપનો પ્રવેશ થાય છે, દેવતાઓનું વાસ ઓછું થાય છે, ત્યારે માખી જેવી નકારાત્મક ઉર્જાવાળા જીવ તરત પોતાનું સ્થાન બનાવી લે છે. દેવી લક્ષ્મી જે ઘરમાં વસે છે ત્યાં સુગંધ, પવિત્રતા અને સત્વગ હોય છે. પણ જો લક્ષ્મીજી અપ્રસન્ન થાય તો તે ઘરમાં સૌપ્રથમ જે નજરે પડે છે એ છે માખીનો સંકેત. તો હવે પ્રશ્ન એ થાય છે કે શું તમે એ સંકેતને ઓળખી રહ્યા છો કે પછી દરરોજ આવતી માખીઓને સામાન્ય માનીને અવગણતા જઈ રહ્યા છો અને ધીમે ધીમે ઘરની શાંતિ અને સમૃદ્ધિને જ ગુમાવવાનું શરૂ કરી દીધું છે? આજની આ વિડીયોમાં આપણે જાણીશું કે આ માખી ફક્ત એક જીવ નથી, પરંતુ કેવી રીતે એમાં લક્ષ્મી તરફથી તમને મળતું એક ઊંડું સંદેશ છે. અને જો તમે સમયસર સાવચેત ન થાઓ તો જીવનમાં ધનનો અભાવ કે આરોગ્યની તકલીફો પણ જોવા મળી શકે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. અને જો હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ગુજરાતી વાસ્તુ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હિન્દુ ધર્મ માત્ર રિવાજોનો દેલ પણ સંકેતોનો પણ ધર્મ છે. દરેક ઘટનાના પાછળ કોઈ અદૃશ્ય સંદેશ, કોઈ ઊંડું અધ્યાત્મ છુપાયેલું હોય છે. એ જ રીતે ઘરમાં અચાનક માખી આવવી એ પણ માત્ર એક કાકાસંદેશી ઘટના નથી, એ એક દિવ્ય ચેતવણી છે. શાસ્ત્રો મુજબ દેવી દેવતાઓ જ્યાં પવિત્રતા હોય ત્યાં વસે છે. જ્યારે કોઈ ઘરમાં પુણ્ય, શ્રદ્ધા અને શાંતિના સાધન રહે છે ત્યારે એ ઘર દેવસ્થાન બને છે. પણ જેમ જ વાતાવરણમાં ગંદકી, અસંસ્કાર, કલહ અને ઉગ્રતા આવવા લાગે છે તેમ તેમ ત્યાંથી દેવતાની કૃપા ઓસરવા લાગે છે અને એ જગ્યાએ પ્રવેશ કરે છે નકારાત્મક શક્તિઓ, જેને આપણે અલક્ષ્મી કહેતા હોઈએ છીએ. માખી એ એવા પ્રાણીઓમાં આવે છે જે ગંધ, ગંદકી, સડી ગયેલી વસ્તુઓ અને દૂષિત ઉર્જાને પાળે છે. એનો તાત્પર્ય એ છે કે જ્યારે ઘરમાં માખીઓ ઘણી જોવા મળે, ખાસ કરીને એવા સમયે કે જ્યારે ઘરમાં સફાઈ હોય છતાં પણ માખીઓ સતત આવે, તો એ માત્ર શારીરિક દેલ પણ આધ્યાત્મિક અસંતુલનનું સંકેત છે. આમાં અદૃશ્ય ઉર્જાઓનો વિસ્તાર થયો હોઈ શકે છે, જેમ કે વિખંડિત વાસ્તુ દોષ, નબળી કુંડળીથી ઉત્પન્ન દુર્ગામી ઉર્જા કે પછી ભૂતપૂર્વ કર્મોના દોષો. ખાસ કરીને જ્યારે માખી ઘરના ચોક્કસ ખૂણાઓમાં વારંવાર આવે, જેમ કે મંદિર પાસે, રસોડામાં કે ઘરના પ્રવેશદ્વાર પાસે, તો સમજવું જોઈએ કે ઉર્જાત્મક અવરોધ છે અને દેવી લક્ષ્મીનો પરિહાર થયો છે. આ સ્થિતિમાં ઘરના વાતાવરણમાં શાંતિનું ધીમે ધીમે વિલય થવા લાગે છે. ઘરના સભ્યો વચ્ચે તણાવ, તંગદિલી અને આર્થિક અસ્થિરતા વધવા લાગે છે. ઘણીવાર આ માખી એવી વખતે આવે છે જ્યારે કોઈ ભૌતિક તકલીફ સામે આવી રહી હોય, જાણે એ આવનારી આફતનો સંકેત આપી રહી હોય. સંતો કહે છે કે જ્યારે માખી ઘરમાં અકારણે વૃદ્ધિ પામે ત્યારે ઘરની ધ્યેય શક્તિ નબળી પડી જાય છે. લક્ષ્મીજી એ દિવ્ય શક્તિ કે રૂપ છે
જે જ્યાં પવિત્રતા અને સદાચાર છે ત્યાં વસે છે. માખી એ તેની વિરુદ્ધ ઊર્જાનું પ્રતીક છે. એટલે જો માખી ઘરનો મહેમાન બની જાય તો સમજો કે ઘરમાં અપ્રસન્નતા પ્રવેશી ગઈ છે. અને એ પ્રસન્નતા પાછી લાવવી છે તો પવિત્રતા, ઉપાસના અને ઉપાયની જરૂર છે. દેવી લક્ષ્મી શાસ્ત્રો અનુસાર ન માત્ર ધનના આધિપત્યની દેવી છે, પરંતુ શાંતિ, સુખ, પવિત્રતા અને સૌભાગ્યની પણ પ્રતીક છે. જ્યાં સુગંધ હોય, સુંદરતા હોય, સ્વચ્છતા હોય, ત્યાં લક્ષ્મીજી સ્વયં વસે છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણ જેવા ગ્રંથોમાં પણ એ વાતનો ઉલ્લેખ આવે છે કે લક્ષ્મીજી કદી પણ ગંદકી, અવ્યા અને કલહપૂર્ણ વાતાવરણમાં રહી શકતી નથી. માખી નમ્ર પર પવિત્ર સંકેત નહીં. માખીનું દર્શન સામાન્ય લાગે છે, પરંતુ તેનું આસપાસ જમવાથી શાસ્ત્રો અને આયુર્વેદમાં અનેકવાર ચેતવણી આપવામાં આવી છે. માખી એ ગંદકીમાં રહે છે, તે મૂત્ર, ભસ્મ, કચરો અને જૂઠામાં વસે છે. તેના શરીર પર તે બધું લઈ આવીને તમારા ઘરમાં મૂકે છે, જે ન માત્ર ભૌતિક દૂષણ છે પણ આધ્યાત્મિક રીતે પણ ઘરની ઊર્જાને અશુદ્ધ કરે છે. લક્ષ્મીજીનો ત્યાગ અને ઘરમાં ઘાતક પરિવર્તન. જ્યાં માખીનો આગમન સતત અને વિના કારણ થવા લાગે ત્યારે એ લક્ષ્મીજીના ત્યાગનો સંકેત છે. એ ઘરમાં પછી ન તો શાંતિ રહે, ન આરોગ્ય, ન સમૃદ્ધિ. હળવે હળવે ઘરમાં ઝઘડા વધે છે, બીમારીઓનું વાસ થાય છે અને પૈસાની આવક હોવા છતાં તે ટકે નહીં. આવું ત્યારે બને છે જ્યારે દેવી લક્ષ્મી ઘરમાંથી વિદાય લે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. ઘરમાં માખી આવવી એ ઘાટતી સંકેત પણ હોઈ શકે. ક્યારેક તે ઘરમાં ભૂમિ દોષ કે વાસ્તુ દોષ પણ હોય છે. ખાસ કરીને ઘરમાં ભેજ, અંદરો અંદર લીલાશ અથવા સૂર્યપ્રકાશની અછત હોય તો એ સ્થળો માખી જેવા પ્રાણીઓને આકર્ષે છે. આવું વાતાવરણ માત્ર માખી માટે અનુકૂળ નથી, પણ દેવી લક્ષ્મી માટે અપરિણામદાયક છે. આ કારણે શાસ્ત્રોમાં ઘરની પવિત્રતાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પૌરાણિક કથા આધારિત દ્રષ્ટાંત. એક વાર દેવી લક્ષ્મી પૃથ્વી પર એક સત્યયુગીય બ્રાહ્મણના ઘરમાં આવી. ત્યાં સ્વચ્છતા, ધૂપદીવો, સંતોષ અને ભક્તિભરેલું વાતાવરણ હતું. પણ થોડા સમય પછી તેની પત્નીએ ઘરમાં ગંદકી, જૂઠા વાસણો અને અશ્રદ્ધાવાળી ભૂલો કરવી શરૂ કરી. પરિણામે ઘરમાં માખીનો પ્રવેશ થયો અને લક્ષ્મીજી એ ઘર ત્યજી દીધું. ત્યારબાદ તેમના ઘરમાં દરિદ્રતા અને રોગચાળો આવ્યો. આ કથા દર્શાવે છે કે માખી માત્ર જીવ નહીં, લક્ષ્મીજીના ત્યાગનો પ્રથમ સંકેત છે. માખી જો ઘરમાં વારંવાર વિના કારણ જોવા મળે તો એ લક્ષ્મીજીની નારાજગીનો સંકેત હોઈ શકે છે. એ એંધાણ છે કે તમારું ઘર પવિત્રતા અને શાંતિ ગુમાવતું જાય છે. હવે પણ જો તમે સમય રહેતા સાવચેત ન થાઓ તો સમૃદ્ધિ તમે જોયેલી રહેશે, પરંતુ પકડી શકશો નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક દિશા અને દરેક ખૂણાની પોતાની એક ઊર્જા હોય છે. જ્યાં પણ આ ઊર્જાનું વહન ખલેલ પામે છે, ત્યાં કુદરતી રીતે નકારાત્મકતા જન્મે છે. ઉદાહરણ તરીકે, ઘરનું પવિત્ર સ્થળ જેમ કે પૂજારૂમ દક્ષિણ દિશામાં હોવો, શૌચાલય પાણીના તત્વવાળી ઉત્તર પૂર્વ દિશામાં હોવું, રસોડું અને ટોયલેટ એક લાઇનમાં હોવું, આ બધા વાસ્તુ દોષો લક્ષ્મીજીના પ્રવેશમાં અવરોધરૂપ બને છે. વાસ્તુ દોષથી ઘરમાં ધીમે ધીમે શાંતિ ઘટવા લાગે છે, નાણાકીય નુકસાન વધે છે અને તેમાં નમૂદાર સંકેત તરીકે માખી જેવા પ્રાણીઓ આવવા લાગે છે. પિતૃદોષ. પિતૃઓના અશાંતિથી થતો દોષ. કોઈની મરજી વિરુદ્ધ અન્યાય કરવો, ગૌહત્યા, વૃદ્ધોને દુઃખ આપવું, સ્ત્રીઓને અણદેખી કરવી, આ બધા કાર્યો જીવનમાં નકારાત્મક શક્તિઓને આકર્ષે છે અને એની અસર ઘરના વાતાવરણ પર પડે છે.
જ્યાં લક્ષ્મીજી દૂર જ રહે છે અને માખી જેવા પ્રાણી સતત આવે છે, જાણે એવું સંકેત આપી રહ્યા હોય કે તમારા કર્મ શુદ્ધ કરવાના છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાય છે કે માખી એ માત્ર ગંદકીમાં નહીં, પણ કેટલીક વાર ભૂતપ્રેતની હાજરીના સમયે પણ આવી શકે છે. જો ઘરમાં કોઈ અચાનક મૃત્યુ થયું હોય, કોઈની અશાંતિ પૂરી ન થઈ હોય કે પિતૃઓ તૃપ્ત ન હોય તો માખી વારંવાર ઘરમાં આવવાની ઘટનાઓ થાય છે. તેને આપ સહેલાઈથી અવગણી ન શકો. ઘરમાં નિશ્ચિત સ્થાન પર માખી સતત રહેતી હોય તો શું અર્થ? જો તમને લાગે કે દરરોજ એક જ ખૂણે કે રૂમમાં માખી રહે છે, તો એ ખૂણું ખોટી ઉર્જાથી ભરેલું છે. એ વાસ્તુ કે કર્મ દોષનું કેન્દ્રબિંદુ છે. એવું પણ કહેવાય છે કે જ્યાં આત્માઓ અટવાયેલી હોય કે કોઈ અશુદ્ધ ઉર્જા રહી છે, ત્યાં માખી સમય પર પાછી ફરતી રહે છે. શાસ્ત્રો કહે છે, ભગવાન સીધું કહે નહીં, પણ સંકેતથી ઘણી વાત કરે છે. ઘરમાં આવતા પ્રાણી પણ સમયસર આગાહી આપે છે. જો તમે માખીને કાબૂમાં લેવાનું માત્ર ઘરના સ્પ્રે અને સફાઈથી પ્રયત્ન કરો છો, પણ વાસ્તવિક કારણ શોધતા નથી, તો એ દોષ ફરી પાછું આવશે. અને સૌથી મોટી વસ્તુ, લક્ષ્મીજીનો આશીર્વાદ ક્યારેય ટકે નહીં. શું કરવું જોઈએ? ઉપાય તથા નકારાત્મકતા દૂર કરવી. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. 1. તુલસીના પવિત્ર દળવાળું પાણી ઘરમાં છાંટવાથી દૂર થાય દુષ્ટ શક્તિઓ. દર રાત્રે તુલસીના 4 થી 5 તાજા દળ લઈને તેને ગંગાજળ અથવા શુદ્ધ પાણીમાં નાખીને મંત્રોચ્ચાર સાથે ઘરમાં છાંટો. તુલસીમાં માતા લક્ષ્મીજીનું વાસ હોય છે અને તેનું જળ ઘરમાં રહેલી અશુદ્ધ ઉર્જાને તત્કાળ દૂર કરે છે. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા, રસોડું અને શૌચાલય પાસે જરૂર હાંટકાવવું, કારણ કે અહીંયાથી જ માખી જેવા પ્રાણીઓ સૌથી વધુ નકારાત્મકતા ખેંચે છે. 2. ગુરુવારે દૂધમાં હળદર નાખીને ઘરમાં ઘુમાવવું. સત્વિક ઉર્જાનું સંચાર. ગુરુવારના દિવસે સવારે ગાયના દૂધમાં થોડું પીળું હળદર ભેળવીને તેમાં મૂકીને ઘરના દરેક ખૂણામાં ઘુમાવો. આવું કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ ઘરમાં સ્થિર થાય છે. હળદર પવિત્રતા અને વૈદિક ઉર્જાનું પ્રતીક છે, જ્યારે દૂધ સમૃદ્ધિનું. આ બંનેનું સંયોજન લક્ષ્મીજીના આવેગને ઘરમાં ખેંચે છે. 3. દીવો દિશાઓમાં ફેરવીને બળાવવો. દિશાશુદ્ધિનો ગુપ્ત રહસ્ય. સોમવાર કે શુક્રવારના દિવસે ઘીનો દીવો લો અને તેને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ફેરવીને દરેક ખૂણામાં બળાવો. દરેક દિશામાં અલગ પ્રકારની દેવીઓ અને શક્તિઓનું વાસ હોય છે. દીવો ફરાવતા મહાલક્ષ્મીએ નમઃ મંત્ર જપ કરવાથી દિશાઓમાં વસેલા દોષ ઓગળી જાય છે. દીવાનો પ્રકાશને લાવણ્ય લક્ષ્મીજીના સૂર્યરૂપનું પ્રતિનિધિત્વ કરે છે અને ઉજાસે માખી જેવી હાયારૂપ શક્તિઓ ભાગી જાય છે. 4. શ્રી સુક્તમનો પાઠ. લક્ષ્મીજીને ઘરમાં સ્થિર રાખવાનો રહસ્યમય મંત્ર. દરરોજ સવારે અથવા સાંજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના ચિત્ર સામે બેસીને શ્રદ્ધા સાથે શ્રી સુક્તમનો પાઠ કરો. આ વિદ્યા માત્ર લક્ષ્મીજીને પ્રસન્ન કરતી નથી, પરંતુ ઘરમાં રહેલી અદૃશ્ય અવ્યવસ્થાઓને પણ નિવારે છે. જો આપ પોતે પાઠ ન કરી શકો તો યુટ્યુબ પરથી શ્રવણ કરો, પરંતુ એક રૂટીન બનાવો. લક્ષ્મીજીને સુક્તમ દ્વારા યાદ કરવાથી ઘરમાં ભોજન, ધન, સંતાન અને સુખ સમૃદ્ધિની વરસાદ થાય છે. 5. લીમડાની પાંખડીના ધૂપ. ઘરના વાતાવરણને શુદ્ધ કરો. દર શનિવાર સવારે લીમડાની સૂકી પાંખડીમાં થોડું કુંડો અને લોહબાન ભેળવીને ઘરમાં ધૂપ કરો. લીમડો એ પ્રાચીન રક્ષણાત્મક ઔષધિ ગણાય છે. તેનો ધૂપ ઘરના બેક્ટેરિયા અને માખી જેવી જીવાતોને તો ભાગાડે જ છે, સાથે જ નેગેટિવિટી પણ દૂર કરે છે. 6.
દરરોજ ઘરમાં શંખ અને ઘંટ વગાડો, ધ્વનિથી દુષ્ટ શક્તિઓનો નાશ. દર સવાર સાંજ શંખ ફૂંકવો અને ઘંટ વગાડવો એ હંમેશાથી શાસ્ત્રીય ઉપાય માનવામાં આવ્યો છે. તેની ધ્વનિ માખી જેવા સૂક્ષ્મ જીવોને ઉલટાવે છે. ખાસ કરીને પૂજા રૂમ, રસોડું અને મુખ્ય પ્રવેશદ્વાર નજીક આ અવાજોથી ઘરની ધ્વનિશક્તિ સુધરશે. 7. લક્ષ્મીજીનું સ્થિર વાસ ચાહો છો તો દરવાજા નજીક મૂકો. ઓછામાં ઓછા 5 પગલાંના રેન્જમાં કોઈ સુગંધિત ફૂલ કે તાજું પત્ર. લક્ષ્મીજી જ્યાં સુગંધ, સ્વચ્છતા અને ભક્તિ મળે ત્યાં નિવાસ કરે છે. દરરોજ તમે મોગરાના ફૂલો કે તાજા તુલસીના પત્રોની વ્યવસ્થા કરશો તો માખીઓ એ ફૂલોમાં ઓછું આવે અને ઘરમાં સુંદર દુર્ગંધમુક્ત ઉર્જા પ્રવેશ કરે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. મિત્રો, તમે એવું સાંભળ્યું હશે કે ભગવાન દરેકને સીધા દર્શન નહીં આપે, પણ તેઓ સંકેત આપીને આપણા જીવનમાં કંઈક મોટા ફેરફાર માટે સંદેશો મોકલતા હોય છે. માખી. હા, એ જ નાનકડી માખી જેને આપણે રોજિંદા જીવનમાં અવગણીએ છીએ, એ ક્યારેક બહુ મોટો સંદેશ લઈને આવે છે. આવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં આપમેળે માખીઓનો પ્રવાહ વધી જાય ત્યારે એ માત્ર ગંદકી નહીં પણ નસીબમાં આવેલા તોફાનની ચીમકી હોઈ શકે છે. દેવી લક્ષ્મી જ્યાં શાંતિ, પવિત્રતા અને સકારાત્મક ઉર્જા હોય ત્યાં નિવાસ કરે છે. પણ જ્યારે ઘરમાં ક્રોધ, કલહ, અવ્યવસ્થા કે નકારાત્મક પ્રવૃત્તિઓ વધી જાય ત્યારે લક્ષ્મીજી ચાલ્યા જાય છે અને તેમના સ્થાન પર ઘરમાં પ્રવેશ કરે છે માખી જેવા દૂષિત પ્રાણીઓ. એ સમયે માખી તમારા ઘરના માત્ર એક અણમોલ ઇશારો બની જાય છે જે તમને ચેતવણી આપી રહી છે, જાગો અને તમારું વાતાવરણ સુધારો. આજે જ પોતાને સવાલ પૂછો, શું તમે ઘરમાં નિયમિત રીતે દીવો બળાવો છો? શું તમારા ઘરમાં સાંજ બાદ અંધારું રહે છે? શું ઘરના મુખ્ય દરવાજા પાસે ઝાડુ કે ચપ્પલ રાખે છે? શું તમે તુલસીજીની સેવા કરતા નથી? અને સૌથી મહત્વપૂર્ણ, શું ઘરમાં નિરંતર કલહ અને વાતાવરણમાં બેચેની રહે છે? જો તમને ઉપરના પ્રશ્નોમાં કોઈપણનો જવાબ હા મળે છે, તો તે જ કારણ હોઈ શકે છે કે ઘરમાં માખી આવી રહી છે અને લક્ષ્મીજી દૂર જતા રહે છે. મિત્રો, માખી એ માત્ર ઘરની ગંદકીનો પરિણામ નથી, પણ એ અવચેતન સંકેત છે કે દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી દૂર થઈ રહી છે. જો તમે આજથી આ ઉપાયો અપનાવો તો ચોક્કસ તમારા ઘરમાંથી માખીઓ ઓછી થશે, સાથે સાથે લક્ષ્મીજીનું પાવન ચરણ પણ સ્થિર થશે. એક પગલું લક્ષ્મીજી તરફ અને ધન ધાન્ય ભરેલ જીવન તરફ. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.